હળાદના રાણી ઉમરી નજીક સાબરમતી નદીમાં ડૂબી ગયેલા એક વ્યક્તિનો મૃતદેહ ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. એસડીઆરએફની ટીમે લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ મૃતદેહ ન મળતા અંતે ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને શોધી કાઢ્યો હતો. મૃતક વ્યક્તિની ઓળખ ખાંટાની મગરી ગામના પરમાર નરેશભાઈ ગોબરભાઈ તરીકે થઈ છે. તેઓ બકરા ચરાવવા માટે નદીના કોતરમાં ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગઈકાલે રાતથી જ એસડીઆરએફની ટીમ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે 12 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ડૂબી ગયેલા વ્યક્તિનો પત્તો ન લાગતા એસડીઆરએફની ટીમ પરત ફરી હતી. અમદાવાદ શહેરમાં 23મીએ પડેલા ભારે વરસાદને કારણે બોપલ, ઘુમા અને શેલા વિસ્તારની હાલત કમફોડી બની છે. 3 દિવસ વીત્યા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. તેની વચ્ચે આજે મેયર હિતેશ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક લોકો અને કોંગ્રેસ નેતાઓએ ઘેરાવ કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. મેયરે કહ્યું કે જે ઉગ્ર થયો હતો તે કોંગ્રેસનો કાર્યકર હતો. અહીંના લોકોને કોઈ તકલીફ નથી. મહાનગરપાલિકા પાણી કાઢવાની કામગીરી હાથ ધરી રહી છે. છેલ્લા 3 દિવસથી ગામના વિસ્તારની સ્થિતિ એ હતી કે બોટમાં સવાર થઈને જવું પડે. રાજ્યમાં ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે 26 જુલાઈ 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 53.67% વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ 14.96 મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે તો ઓગળમાં 3.86 ઇંચ, ખેરગામમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ, નાના પોઠામાં 3.11 ઇંચ અને અન્ય 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી માહોલ વધુ ઘાટો બન્યો છે. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે ઝરમર વરસાદ બાદ હવે ભારે વરસાદ ખાબકતા ચારે તરફ કુદરતી ઝરણા વહેતા થઈ ગયા છે. પર્વતો પરથી વહેતા ઝરણા, ધુમ્મસભર્યું આહલાદક વાતાવરણ અને શૂળેકળાએ ખીલેલી હરિયાળીને કારણે માઉન્ટ આબુ હાલમાં મિની કાશ્મીર સમાન ભાસી રહ્યું છે. આ મનમોહક નજારાનો આનંદ માણવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ 19 જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની અને માર્ગો પર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. 26 જુલાઈના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ ફિલ્ડમાં ઉતરીને ત્રણેય ઝોનની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. નાગરિકોની ફરિયાદના ત્વરિત ઉકેલ માટે ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવા કડક આદેશ અપાયા છે. અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરનું કેનેડામાં 18 જુલાઈની રાત્રે કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. કેનેડાના સાસ્કાવિચાન હાઈવે પર રાત્રિના સમયે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે ભીષ્મ રાજગુરુની કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ભીષ્મની કાર ફંગોળાઈ બાજુના મેદાનમાં પડી ગઈ હતી અને ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. આગામી 2 ઓગસ્ટે ભીષ્મનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવશે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જનાર રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલેક્સની કાર રોંગ સાઈડમાં આવી હતી અને તેમાંથી આલ્કોહોલ તથા ડ્રગ્સ મળી આવ્યું હતું. વડોદરા શહેરમાં સમી સાંજે ફાયર વિભાગને 2 અલગ અલગ ઇમરજન્સી કોલ મળતા 2 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. એક બાજુ વૃદ્ધ વ્યક્તિ પહેલા માળેથી પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે બીજી ઘટનામાં એક યુવક લિફ્ટમાં ફસાઈ જતા ગભરાઈ ગયો હતો. બંને બનાવમાં ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ભૂતમામાની ડેરી નજીક એક મગર દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ભીડને કારણે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો, જેનાથી અવરજવરને પણ અસર થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સંબંધિત વન વિભાગ અને સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. તંત્ર દ્વારા લોકોને મગરથી સુરક્ષિત અંતર જાળવવા, ભીડ ન કરવા અને મગરને કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવા માટે જરૂરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર હરિયાળો બન્યો છે. ખાસ કરીને ઐતિહાસિક લુણાવાડા નગરનો ડુંગર ચોમાસામાં હિલ સ્ટેશન જેવો દેખાઈ રહ્યો છે. ધુમ્મસ, ઝરમર વરસાદ અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલું શહેર પ્રકૃતિનું અનોખું સૌંદર્ય પ્રસ્તુત કરી રહ્યું છે. વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર આવેલી આજવા ચોકડી નજીક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મેકેનિકલ સ્ટોરમાંથી લોખંડની જાળી તોડીને ચોરી કરનાર 2 આરોપીઓને કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યા છે. 17 જુલાઈના રોજ અજાણ્યા ચોરોએ સર્કિટ હાઉસ અને સિવિલ સ્ટોરની બાજુમાં આવેલા મેકેનિકલ સ્ટોરમાંથી અપર વાલ એસેમ્બલી, લોઅર વાલ એસેમ્બલી, ચેક વાલ ગાઈડ તથા મોડિફાઈડ સ્પેર જેવા મહત્વના પાર્ટ્સ પ્લાસ્ટિકની 4 બેગમાં ભરીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.